જો તમે પણ ટેટ ટાટની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લો. બોધનમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે? તો આપેલ તમામ. વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી તેને શું કહે છે? બોધાત્મક પ્રક્રિયા. ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતીકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે શું? તો વિચારણા. અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે એને શું કહેવામાં આવે છે? સંકલ્પના. સંકલ્પના માટે કઈ બાબતો મહત્વની છે? પૃથક્કરણ અને વિષમતા. તર્કક્રિયા વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત તર્કક્રિયા એટલે શું? વ્યક્તિલક્ષી તર્કક્રિયા. સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાંથી નીચેના કયા સોપાનો યોગ્ય ક્રમમાં છે? તૈયારી, સેવન, વિચારનો ઝબકાર અને મૂલ્યાંકન. માનવ મન અને કમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ વચ્ચેની તુલના કરવાના પ્રણેતા કોણ હતા? હર્બર્ટ સિમોન. કોના મતે વિચારણા એક પ્રતીકાત્મક સ્વરૂપની વિચારણાત્મક પ્રક્રિયા છે? વોરેન. કોના મતે સંકલ્પના એટલે અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ છે? હુલ્સ, ઇગેથ અને ડીચ. પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા કઈ બોધાત્મક પ્રક્રિયામાં જોવા મળે છે? વિચારણાની અંદર. કયા સંશોધનકર્તાએ વિચાર સર્જનને ટેકનિક આપી છે? ઓસ્બોર્ન. કઈ બોધાત્મક પ્રક્રિયામાં વ્યક્તિ સમક્ષ અગાઉથી જ વિભિન્ન વિકલ્પો કે ઉકેલ ઉપલબ્ધ હોય છે? નિર્ણય પ્રક્રિયા. કોના મતે નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે જેમાં આપણી સમક્ષ કેટલાક વિકલ્પો હોય છે અને તેમાંથી આપણે કોઈ એકને પસંદ કરવો પડે છે? મોર્ગન. કયા મનોવૈજ્ઞાનિક સર્જનાત્મક વિચારણાને અસરકારક આશ્ચર્ય તરીકે ઓળખાવે છે? બ્રુનર.